નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગીદારોના વાર્ષિક હિસાબો દાખલા નંબર 14. ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીનો નફો અને નુકસાન વેચતા ભાગીદારો છે. નીચેની માહિતી પરથી તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરો. સૌપ્રથમ આપણે હવાલાઓ જોશું અને ત્યાર પછી કાચા સરવૈયાની ઉધાર બાકી અને જમા બાકીની એન્ટ્રી કરવાની છે. હવાલામાં પહેલો હવાલો છે આખર સ્ટોક ₹21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક ₹2,000 સમાયેલ છે. હવે સૌપ્રથમ તો આપણે બધા સ્ટ્રક્ચર બનાવી દઈએ. તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું. રકમની અંદર તમે લોકો જોઈ શકો છો કે આ દાખલો છે એ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિથી બનાવવામાં આવે છે, કેમ કે ચાલુ ખાતા ધર્મના અને કર્મના આપ્યા છે. હવે મૂડી ખાતા જો હશે તો મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે, જ્યારે ચાલુ ખાતાનું એવું નથી હોતું. ચાલુ ખાતાની જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. દાખલાની અંદર તમે ઉધાર બાકીમાં જોશો તો ધર્મની ઉધાર બાકી છે ચાલુ ખાતાની અને કર્મની જમા બાકી છે, બરાબર. એટલે આપણે સૌપ્રથમ મૂડી ખાતા, આમાં મૂડી ખાતા બનાવવાની જરૂર નથી. મૂડી ખાતાની બદલે આપણે શું બનાવશું? ચાલુ ખાતા બનાવશું. અને સ્થિર મૂડી ખાતા એટલે કે છે કેમ કે એમાં મૂડી સ્થિર રહે છે, મતલબ કે શરૂની મૂડી જે હોય છે એ જ એની આખરની મૂડી રહેતી હોય છે, બરાબર. એટલે ચાલુ ખાતા બનાવી દેવાના. એ મૂડી ખાતા જેવા જ હોય છે, પરંતુ મૂડી ખાતાની બાકી આમાં લખવાની હોતી નથી. અને 31/3/17 રોજનું પાકું સરવૈયું બનાવવાનું. ઉપર હેડિંગમાં આપણે લખશું કે તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનો ધર્મ અને કર્મનું વાર્ષિક હિસાબો. આખર સ્ટોક 21,000 છે. આખર સ્ટોક છે એની બે એન્ટ્રી જો હવાલામાં આપી હશે તો એક વેપાર ખાતાની જમા બાજુ થશે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ થશે. હવે 21,000 આખર સ્ટોક છે, એમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 છે. એટલે સ્ટેશનરીનો સ્ટોક છે એને આખર સ્ટોક ન કહેવાય. એટલે આપણે આખર સ્ટોકમાં જે સમાયેલા છે સ્ટેશનરીના એને આપણે બાદ કરી દઈશું. એટલે આખર સ્ટોક પહેલે વેપાર ખાતામાં લખી દઈએ, આખર સ્ટોક, બરાબર. 21,000માંથી 2,000 તમને બાદ કરી દેવાના, એટલે આવશે 19,000. અને બીજી અસર આવશે મિલકત લેણા બાજુ, આખર સ્ટોક સૌથી છેલ્લે લખવાનું 19,000, બરાબર. પણ જે આ સ્ટેશનરીનો સ્ટોક 2,000 આપ્યું છે એનો શું કરશો? તો સ્ટેશનરીનો સ્ટોકને આપણે અલગથી સેપરેટ બતાવી દેવાનું. સ્ટેશનરી સ્ટોક 2,000, બરાબર. અને સ્ટેશનરી ખર્ચ તમને આપ્યું હશે ઉધાર બાકી 7,000 આપી છે, બરાબર. સ્ટેશનરી ખર્ચ 7,000 તમને કાચા સરવૈયામાં આપ્યું છે. સ્ટેશનરી ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે સ્ટેશનરી ખર્ચ. એટલે સ્ટેશનરી ખર્ચ 7,000 છે, એમાંથી સ્ટોક કેટલો છે? 2,000 પડ્યો છે, એટલે -2,000 કરી દેવાનો. એટલે 7માંથી 2 જાય એટલે 5,000 તમને 12ની કોલમમાં લખવાનું, બરાબર. એટલે હવે ફરીથી રિવાઇઝ કરીએ આપણે. અહીંયા આપણે એક ઉધાર અસર આપી છે સ્ટેશનરીની. મિલકતની જે અસર હશે એને ઉધાર કહેશું અને મૂડી બાજુ જે અસર હશે એ જમા અસર હશે. અને હવાલામાં ઓછામાં ઓછી 2 અસર થશે. આનામાં હવાલાની 4 અસર થઈ, મેં તમને કીધું છે ઓછામાં ઓછી 2 અસર થશે. હવે આને આપણે એક અસર ઉધાર હશે તો બીજી જમા થશે. સ્ટેશનરી સ્ટોક 2,000 આપણે ઉધાર કર્યું છે, તો અહીંયા આપણે 2,000 ઉધાર બાજુ બાદ કરીએ એટલે એ જમા અસર થઈ કહેવાય, બરાબર. અહીંયા કને આખર સ્ટોક 19,000 જમા કર્યું છે, તો અહીંયા આખર સ્ટોક ઉધાર કર્યું છે મિલકત લેણા બાજુ, બરાબર. એટલે આ આપણો પહેલો હવાલો કમ્પ્લીટ થયો. બીજો હવાલો છે યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. હવે એક વિદ્યાર્થી મિત્રો, જે હવાલા કરીએ છીએ આપણે એને કાચા સરવૈયાની અંદર ટીક કરી દેવાના, બરાબર. જ્યારે આપણે હવાલા પૂરા થશે અને કાચું સરવૈયું ઉપાડશું તો ખબર પડી જશે કે આની એન્ટ્રી આપણે કરી લીધી છે. તો આપણે આનામાં આખર સ્ટોક અને જે આપણે સ્ટેશનરી ખર્ચ હતો એના ઉપર આપણે ટીક કરી દેવાનું. યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો
છે. યંત્ર જુઓ, સૌ પ્રથમ યંત્ર તમને કેટલું આપેલું છે 71,760 બરાબર. યંત્ર છે તમારી પાસે 71,760 અને એના ઉપર ઘસારો 6,240. આ એનો ઘસારો જે ઓલરેડી ગણી દીધો છે એ છે. તો સૌ પહેલાં આપણે શું કરશું, યંત્રમાં એ જે ઘસારો ગયા વર્ષનો છે એ પ્લસ કરી દેવાનો બરાબર. એટલે યંત્ર છે મિલકત છે એટલે મિલકત બાજુ આપણે યંત્ર લખી દઈશું. યંત્રની બાકી છે 71,760 બરાબર પ્લસ એનો ઘસારો 6,240 એટલે આવશે 78,000 બરાબર. 78,000 આપણે ઘસારા બાદ પહેલાંનો યંત્રની બાકી આપણે આવી. હવે એમ કહે છે કે એનો ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. તો ઘસારાનો દર કેટલો કરશું 78,000ના 10% એટલે 7,800 બરાબર. ઘસારો માઇનસ 7,800 કરવાનો બરાબર. અને જે આ ઘસારો છે એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્ર પર ઘસારો, યંત્ર પર ઘસારો 7,800. 78,000માંથી 7800 બાદ કરશું એટલે આપણને મળશે 70,200 બરાબર. ત્રીજો હવાલો, ₹1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં લખાયું છે. ઉધાર વેચાણ છે બરાબર, પણ લખાયું શું છે ખરીદ પરતમાં. એટલે આને આપણે 4 અસર કરવી પડશે. ફરીથી જોઈએ કેવી રીતે. પહેલે તો ખરીદ પરતમાં નોંધાયું છે તો ખરીદ પરતમાંથી આપણે કાઢી દઈએ. ભાઈ જે ખોટું છે એને સુધારીએ. 11મા ધોરણમાં ભૂલ સુધારણા નોંધમાં આપણે શું શીખ્યા છે, જે ખોટું છે એને સુધારો અને જે સાચું છે એ કરો. તો પહેલે ખરીદી જોઈએ. ચલો ખરીદી કેટલી છે, તમને ખરીદી આપી છે 80,000. તો વેપાર ખાતામાં પહેલે આપણે લખી દઈએ ખરીદી 80,000 બરાબર. હવે ખરીદ પરત, જો ખરીદ પરત તમને આપી છે માલ પરત ઉધાર. વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં નોટ ડાઉન કરો. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત અને માલ પરત જમા એટલે વેચાણ પરત. આમાં ભૂલતા નહીં. હવે માલ પરત ઉધાર એટલે કે ખરીદ પરત તમને 2,000 આપી છે તો એ 2,000 નથી. એ 2,000માંથી 1,000 તો ઉધાર વેચાણ છે. એટલે આપણે કન્સર્ન કેટલો કરવાનો છે, કન્સિડર કેટલો કરવાનો છે, માત્ર અને માત્ર 1,000. એટલે આમાંથી ખરીદ પરત બાદ કેટલું કરશું 1,000 એટલે 12મી કોલમમાં આવશે 79,000 બરાબર. મારા અહીંયા જગ્યાના અભાવે મેં ડાયરેક્ટ 1,000 લખ્યું છે. તમને લોકોને ખરીદ પરત 2,000 માઇનસ ભૂલથી 1,000 એવી રીતે કરી અને માઇનસ 1,000 કરી દેવાનું બરાબર. આ એની પહેલી અસર. એક ખોટું છે એ સુધાર્યું. હવે ખોટું છે એની હજી ખોટાની હજી બીજી અસર પણ બાકી છે. તમે વિચારો ખરીદ પરત કર્યું હશે તો ખરીદ પરતને કોની સાથે સંબંધ, ખરીદીને કોની સાથે સંબંધ, લેણદારો સાથે. કેમ કે મેં કોઈ સપ્લાયર પાસેથી ખરીદી કરી છે તો એ લેણદારોમાં પણ મને શું કરી દેવું પડશે, પ્લસ કરી દેવું પડશે બરાબર. એટલે લેણદારો જુઓ તમને કેટલા આપ્યા છે, દેવું 79,000 છે બરાબર. દેવું એટલે અહીંયા આવશે, દેવું એટલે કે લેણદારો. એટલે આપણે લેણદારો લખીએ, દેવું લખીએ કે લેણદારો લખીએ, તમે જે લખવું હોય એ લખી શકો. દેવું છે 79,000. હવે ખરીદ પરતમાં ભૂલથી લખાયું છે તો ભૂલથી ખરીદ પરતમાં લખાયું એ 1,000 એટલે 12મી કોલમમાં આવશે 80,000 બરાબર. આ ખોટું થયું છે એની ભૂલ આપણે સુધારી દીધી. ભૂલ સુધારવા માટે 2 અસર કરી કે ખરીદ પરતમાંથી બાદ કર્યું અને દેવામાં પ્લસ કર્યું બરાબર. કેમ કે એટલું દેવું આપણું વધી ગયું ને પાછું. ખરીદી મેં પરત કરી દીધી હોત, જેની પાસેથી મેં રૂપિયા
વસ્તુ લીધી છે એના મને રૂપિયા દેવાના હોય, મેં પરત કરી દીધી છે એવું હું માનું છું, તો મને એને રૂપિયા ઓછા દેવાના હોય, પણ વાસ્તવિક એવું કાંઈ છે નહીં, એટલે મેં પ્લસ કર્યું. બરાબર. હવે સાચું શું છે એ કરવાનું છે. તો ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં લઉં, એટલે ઉધાર વેચાણ આપણે લખવાનું રહેશે. તો વેચાણ કેટલું છે? વેચાણ છે 1,20,000. એટલે આપણે અહીંયા વેચાણ લખીએ અંદરની કોલમમાં 1,20,000. બરાબર. હવે ઉધાર વેચાણ લખવાનું જ રહી ગયું છે. તો ઉધાર વેચાણ પ્લસ 1,000. બરાબર. હવે વેચાણ પરત પણ તમને આપી છે 3,000. તો વેચાણ પરત છે એ વેચાણ પરત શું કરવાનું? બાદ કરવાનું. એટલે વેચાણ પરત માઇનસ વેચાણ પરત તમારા કાચા સરવૈયામાં આપી છે માલ પરત જમા 3,000. એટલે 12ની કોલમમાં 1,21,000 માંથી 3,000 બાદ કરો એટલે તમને મળશે 1,18,000. સમજાય છે? હવે આ સાચું છે એ કર્યું તો સાચાની બીજી અસર પણ કરવી પડશે કે મેં ઉધાર વેચાણ કર્યું છે. ઉધાર વેચાણ કર્યું છે એટલે મને હજી કસ્ટમર પાસેથી, ગ્રાહકો પાસેથી રૂપિયા લેવાના બાકી. બરાબર. એટલે હવે મને માલના રૂપિયા, મેં માલ વેચ્યો છે એના રૂપિયા મને લેવાના છે, એટલે કે મને દેવાદારોમાં શું કરવું પડશે? પ્લસ કરવું પડશે. બરાબર. દેવાદારો એટલે શું? તો જેને મેં ઉધાર વેચાણ કર્યું છે એને મને દેવાદારો કહેવાય, અને જેની પાસેથી મેં ઉધાર ખરીદી કરી છે એને મારા લેણદારો કહેવાય. આ બે ફંડા ક્લિયર રાખજો. બરાબર. ધોરણ 11ના પારિભાષિક શબ્દોને રિવાઇઝ કરીએ છીએ કે જેને આપણે ઉધાર માલનું વેચાણ કર્યું છે એને આપણે કહીશું દેવાદારો, અને જેની પાસેથી આપણે ઉધાર માલ ખરીદ્યું છે એ આપણા લેણદારો કહેવાશે. તો આપણું લેણું છે 27,400. લેણું છે એટલે કે આપણે દેવાદારો છે. બરાબર. લેણું છે 27,400. એનામાં આપણે ભૂલથી ઉધાર વેચાણ રહી ગયું છે એટલે આપણે અહીંયા લખી દેવાનું ઉધાર વેચાણ કેટલાનું કરેલું છે? 1,000 પ્લસ એટલે આવશે 28,400. બરાબર. સમજાય છે ને બધાને? આ હવાલા નંબર 3 ફરીથી રિવાઇઝ કરીએ. એક વખત ફરીથી આપણે જોઈએ કે એની અસર આપણે ક્યાં ક્યાં કરી. હવે ખરીદ પરતમાંથી બાદ કરી દેવાનું. બરાબર. ભૂલથી ઉધાર વેચાણ છે પણ ખરીદ પરતમાં લખ્યું છે તો ખરીદ પરતમાં આવે નહીં, એટલે ખરીદ પરતમાંથી 2,000 ખરીદ પરત હતી એમાંથી 2,000 નથી, 1,000 જ છે. એટલે આપણે 80,000માંથી 1,000 જ બાદ કર્યું એટલે અહીંયા આવે 79,000. હવે એ જે ઉધાર વેચાણ કરેલું છે એને આપણે ભૂલથી ખરીદ પરત લખી છે એટલે આપણા લેણદારો છે લેણું વધશે, એટલે 79 જે દેવું હતું એમાં પ્લસ 1,000 કરશો, 1,000 કરશો એટલે આવશે 80,000. ત્રીજું કે જે ઉધાર વેચાણ છે સાચું છે એ આપણે કર્યું કે વેચાણની અંદર ઉધાર વેચાણ આપણે પ્લસ કર્યું, અને ગ્રાહકોમાં પણ લેણામાં પણ આપણે પ્લસ કરી દીધું. બરાબર. ચોથો હવાલો, જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનું છે. હવે જાહેરાત ખર્ચ ઉપર ટીક કરી દઈએ. જાહેરાત ખર્ચ છે 36,000. જાહેરાત ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌ પ્રથમ લખી દઈએ જાહેરાત ખર્ચ 36,000 છે. હવે એનો 1/4 ભાગ આવતા વર્ષમાં લઈ જવાનો છે. બધો ખર્ચ આ વર્ષે નથી લેવાનો. બરાબર. એટલે 36,000નો ચોથો ભાગ 36,000 ભાગ્યા 4 એટલે 9,000 આવે. 9,000 છે એ આપણે આવતા વર્ષનો ખર્ચ છે ને ચૂકવ્યું આ વર્ષમાં છે એટલે આપણે અગાઉથી ચૂકવેલ ખર્ચ કહી શકીએ. બરાબર. એટલે આપણે શું કરશું? માઇનસ અચૂક ખર્ચ એટલે શું કરશું? 9,000ને આપણે શું કરી દેવાના? બાદ કરી દેવાના. બરાબર. અને આની બીજી અસર ક્યાં આવશે?
અગાઉથી ચૂકવેલ ખર્ચ છે એટલે એ આપણો લેણું થાય, એટલે આપણે લખશું અહીંયા કને મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000 બરાબર। હવે 36,000માંથી 9,000 આપણે બાદ કરશું તો આવશે 27,000 બરાબર। તો આપણા આ 4 હવાલા પૂરા થયા। હવે આપણે કાચા સરવૈયાની એન્ટ્રી કરીએ તો કાચા સરવૈયામાં સૌ પહેલાં આપણે જમા બાકીઓ જોતા આવીએ। જમા બાકીમાં છે મૂડી ખાતા, ધર્મ અને કર્મ। તો મૂડી ખાતાની બાકી આપણે મૂડી ખાતા હોય તો એમાં લખીએ જમા બાજુ, મૂડી ખાતા નથી બનાવ્યા તો આપણે શું કરશું, મૂડી દેવામાં સ્ટાર્ટિંગમાં મૂડી લખી દેવાની ધર્મ અને કર્મ, મૂડી લખી ધર્મ અને કર્મ એવી રીતે લખી દેવાનું। અને સામે છે ધર્મની છે 1,40,000 અને કર્મની છે 1,20,000 બરાબર। વેચાણ આવી ગયું, માલ પરત ઉધાર એની એન્ટ્રી કરી દીધી, દેવું એની એન્ટ્રી પણ કરી દીધી, મજૂરીના બાકી દેવા, મજૂરીના બાકી દેવા એટલે એ જમા બાકી છે એટલે એ આવશે દેવામાં, મજૂરીના બાકી દેવા 700 બરાબર। ધર્મની લોન 30,000, ધર્મ છે ભાગીદાર છે એની લોન, ધર્મની લોન 30,000 હવે ધર્મ છે ભાગીદાર છે તો ભાગીદારની લોન ઉપર જો કાંઈ ન કીધું હોય તો મેં તમને અગાઉ કીધું છે લોન ઉપર, ભાગીદારની લોન ઉપર 6% વ્યાજ ચૂકવવું પડે બરાબર। અહીંયા ક્યાંય જ વ્યાજનો ઉલ્લેખ નથી કર્યો, ઉલ્લેખ નથી કર્યો તો આપણે 6% વ્યાજ ચૂકવવું પડે। એના પહેલાં તમે જરા જુઓ ઉધાર બાજુ કે ક્યાંય લોનનું વ્યાજ ચૂકવ્યું છે તો હા 1200 રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે દેખાય છે, લોન પર વ્યાજ 1200 રૂપિયા ચૂકવ્યું છે એવું કીધું છે, બીજી કોઈ તો લોન દેખાડતું નથી, મતલબ કે ધર્મની લોનનું જ વ્યાજ ચૂકવ્યું હશે। તો ધર્મની લોન 30,000 છે તો 30,000ના 6% કરો તો 1800 રૂપિયા થાય વ્યાજ, પણ ચૂકવ્યું કેટલું છે 1200, તો કેટલા રૂપિયા ચૂકવવાના બાકી 600 રૂપિયા બરાબર। તો એ આપણે ચૂકવી દઈએ। લોન પર વ્યાજ 1200 ચૂકવવાનું બાકી પ્લસ 600 એટલે 12ની કોલમમાં આપણે કેટલા લખશું 1800। હવે આ 1200ની તો અસર થઈ ગઈ છે, 1200 કાચા સરવૈયામાં છે એટલે એની માત્ર એક જ અસર કરશું, પણ જે 600 છે એની અસર જ નથી આપી તો 600 મેં અહીંયા એક અસર તો આપી અને બીજી અસર મારે ક્યાં આપવી પડશે, ચૂકવવાનું બાકી છે મતલબ મને દેવાનું બાકી છે એટલે દેવામાં લખશું ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 600 બરાબર। ત્યાર પછી છે મળેલ વટાવ, મળેલ વટાવ છે જમા બાકી છે અને મળેલ વટાવ એટલે આપણી આવક એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ છે 6,600 બેંક ઓવરડ્રાફ્ટ છે 2,800, બેંક ઓવરડ્રાફ્ટ છે ટૂંકા ગાળાની લોન છે એ પણ આવશે બેંક ઓવરડ્રાફ્ટ 2,800। ચાલુ ખાતું કર્મ 14,000, ચાલુ ખાતાની કર્મની બાકી જમા બાકી છે તો ચાલુ ખાતામાં બાકી આગળ લાવ્યા ધર્મમાં આપણે ડેશ કરવાની અને કર્મની જમા બાકી માત્ર છે 14,000 બરાબર।
ઉધાર બાજુ તમે જુઓ સૌથી છેલ્લે ચાલુ ખાતું ધર્મ 17,000 બરાબર, તો એ આપણે પહેલે કરી દઈએ. બાકી આગળ લાવ્યા ધર્મની છે 17,000 બાકી અને કર્મમાં ડેશ કરી દેવાનું. જોઈ શકો છો ધર્મની ઉધાર બાકી છે તો કર્મમાં ડેશ કર્યું છે અને કર્મની જમા બાકી છે તો ધર્મમાં ડેશ કર્યું છે. બરાબર, આ ચાલુ ખાતાની ઉધાર બાકી અને આ જમા બાકી. જમા બાજુની બધી જ બાકીઓની એન્ટ્રી કરી દીધી. હવે આવીએ આપણે ઉધાર બાજુ. ઉધાર બાજુ છે ઉપાડ. ધર્મ અને કર્મનો ઉપાડ આપ્યો છે. જો મૂડી ખાતા હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ લખો અને મૂડી ખાતા નથી તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખશું ઉપાડ. ધર્મનો ઉપાડ છે 7500 અને કર્મનો ઉપાડ છે 5000. બરાબર. શરૂનો સ્ટોક 15,000. હવે એક વસ્તુ યાદ રાખજો તમે લોકો, ઉધાર બાકી હશે તો એની એન્ટ્રી બધાની ઉધાર બાજુએ જ થશે. બરાબર, એટલે એ તમારી મિસ્ટેક ન થાય. જમા બાકી હશે તો એની એન્ટ્રી ઓલમોસ્ટ બધી જ જમા બાજુ થશે, સિવાય કે અમુક વસ્તુ એવી હશે કે ઉધાર બાજુ બાદ કરવાની હોય. ઓલમોસ્ટ બધી એન્ટ્રી જમા બાકીની જમા બાજુ જ થશે. ન થાય તો ઉધાર બાજુ માઇનસ થતું હોય. બરાબર. શરૂનો સ્ટોક 15,000. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક 15,000. ખરીદી આવી ગઈ, માલ પરત જમા એની એન્ટ્રી પણ આવી ગઈ છે. લેણું 27,400 એ પણ આવી ગયું. પગાર 13,200. પગાર છે એ ખર્ચ છે. બરાબર, પગાર ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે પગાર. હવે અહીંયા એમ કે છે 28/2/17 સુધી. 28/2/17 સુધી છે એટલે આપણો વર્ષ શરૂ થાય છે 1/4/16 એટલે 11 મહિનાનો પગાર 13,200 છે. એટલે 12મા મહિનાનું 1 મહિનાનો પગાર છે એ ચૂકવવાનું બાકી હશે. તો 13,200 છે 11 મહિનાનું હોય તો 13,200 ભાગ્યા 11 કરો એટલે કેટલું આવશે? 1 મહિનાનું 1200 રૂપિયા આવે. બરાબર, તો 1200 રૂપિયા ચૂકવવાનું બાકી છે. એટલે પગારના પહેલે લખી દેવાના 13,200 ચૂકવવાનું બાકી 1 મહિનાનું પ્લસ 1200 એટલે 12ની કોલમમાં આવશે 14,400. બરાબર, આ ચૂકવવાનું બાકી છે એટલે દેવાનું થાય એટલે બીજી અસર આવશે મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી પગાર 1200. હવે આને કહેવાશે ગુપ્ત હવાલા. કાચા સરવૈયાની એક અસર જ થાય, પણ આવા બધા હવાલા જે બ્રેકેટમાં તમને આપ્યા હશે અથવા તો જે સમજવા જેવા છે, લોન છે ભાગીદારની, તો એ બધા ગુપ્ત હવાલા કહેવાશે જેની પણ ઓછામાં ઓછી બી અસર થાય. યંત્ર ઓફિસના એનો ઘસારો આવી ગયો. મકાન છે 80,000. મકાન છે આપણી ફિક્સ અસેટ છે. મકાન છે 80,000. મિલકત લેણા બાજુ. મજૂરી છે 1,600 મજૂરી છે એ આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ 1,800. વીમા પ્રીમિયમ ખર્ચ છે 1,800. આપેલ વટાવ એ પણ ખર્ચ છે. નફા નુકસાન ઉધાર આપેલ વટાવ કેટલું છે? 3,200. લોન પર વ્યાજ આવી ગયું. ફર્નિચર છે 87,000. મિલકત લેણા બાજુ ફર્નિચર 87,000. રોકડ સિલક ફર્નિચર પછી સ્ટેશનરી ખર્ચ આવી ગયું. જાહેરાત ખર્ચ પણ
આવી ગયો રોકડ શિલક ચાલુ મિલકત છે બરાબર રોકડ શિલક 51,200 ચાલુ ખાતું ધર્મનું એ પણ આવી ગયું છે બધી જ એન્ટ્રી આપણે કરી દીધી છે કાચા સરવૈયાની એન્ટ્રી પણ થઈ ગઈ છે અને હવાલાની પણ એન્ટ્રી થઈ ગઈ હવે આપણે કરશું ક્લોઝિંગ કરીએ તો સૌ પહેલાં આપણે વેપાર ખાતું ક્લોઝ કરશું વેપાર ખાતામાંથી કાચો નફો કે કાચી ખોટ આવશે નન્નું ખાતામાં લઈ જશું નફા નુકસાન ખાતામાંથી જે આવશે નન્નું ફાળવણી ક્લોઝ કરી અને ચાલુ ખાતું ક્લોઝ કરી અને પાકા સરવૈયામાં લઈ જવાનું તો વેપાર ખાતું ક્લોઝ કરીએ તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હશે બરાબર તો જમા બાજુનો સરવાળો આપણે કરીએ તો જમા બાજુ 1,18,000 વત્તા 19,000 આપણે કરશું એટલે આપણે મળશે 1,37,000 જે બે બાજુ આપણે લખી દેવાનું અને યાદ રાખવાનું કે સરવાળાની નીચે હંમેશા ડબલ અંડરલાઇન કરવાની હવે ખૂટતી રકમ 1,37,000માંથી 15,079 અને 1600 બાદ કરશું એટલે ખૂટતી રકમ છે એ ઉધાર બાજુ આવશે જેને કહેવાશે કાચો નફો અને ખૂટતી રકમ આવશે 41,400 હવે આ જે કાચો નફો છે એને નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ જવાનું કાચો નફો 41,400 હવે બેમાંથી કઈ બાજુનો સરવાળો વધારે હશે એ આપણે જોવાનું એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે બરાબર એટલે ઉધાર બાજુનો સરવાળો પહેલે આપણે કરવાનો રકમ ઉપરથી આપણે અંદાજો આવી જાય કે અહીંયા કને રકમ બધી મોટી છે એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો કરીએ તો આવશે 61,000 બરાબર 61,000માંથી ખૂટતી રકમ અહીંયા આવશે તો એને કહેવાશે ચોખ્ખી ખોટ 41,400 ને 6,600 આપણે બાદ કરશું એટલે ચોખ્ખી ખોટ આવશે 13,000 41,400 અહીંયા લઈ આવ્યા 13,000 છે એ નફા નુકસાન ખાતામાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જશું ચોખ્ખી ખોટ 13,000 હવે એક જ બાજુનો સરવાળો હશે એટલે બંને બાજુ 13,000 આવશે હવે એને આપણે વહેંચણી પાત્ર નફો કહીશું જે ખૂટતી રકમ હશે બરાબર ખૂટતી રકમ એ 13,000 જ આવશે પણ એને ધર્મ અને કર્મ વચ્ચે વહેંચવી પડશે કયા પ્રમાણમાં વહેંચવાની છે તો મૂડીના પ્રમાણમાં ધંધો કરે છે તો મૂડી છે 1,40,000 અને 1,20,000 14/12 એટલે આપણે 7/6 એનો પ્રમાણ થશે એટલે 7,000 અને 6,000 આ વહેંચણી પાત્ર નફો છે હવે આ જે જમા બાજુ છે એને આપણે ઉધાર બાજુ લઈ જવાનું બરાબર જમા બાકી છે તો ઉધાર બાજુ લઈ જવાનું વહેંચણી પાત્ર નફો લખવાનું નન્નું ફાળવણી પણ કેવા છે વહેંચણી પાત્ર નફો 7,000 અને 6,000 ધર્મનો 7,000 અને આ છે 6,000 બરાબર હવે ચાલુ ખાતાની બાકી શોધવાની છે તો મૂડી ખાતા હોય તો લગભગ જમા બાકી આવતી હોય પણ ચાલુ ખાતાનું ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે તો ધર્મ છે એની જમા બાજુ કંઈ નથી એટલે એનો ધર્મનો જમા ઉધાર બાજુનો સરવાળો વધારે હશે ઉધાર બાજુનો આપણે ધર્મનો સરવાળો કરશું તો આવશે 31,500 એટલે બાકી આગળ લઈ ગયા 31,500 અને કર્મની હશે જમા બાકી 14,000 સરવાળો વધારે
એટલે ધર્મ કર્મની છે એ ખૂટતી રકમ આવશે, અહીંયા કરીને કહેશું બાકી આગળ લઈ 14,000માંથી 5,000 અને 6,000 આપણે બાદ કરશું એટલે કર્મની બાકી આવશે 3,000. હવે બધું ક્લોઝ થઈ ગયું. હવે ધર્મની ઉધાર બાકી છે તો એ આપણે મિલકત લેણા બાજુ લખવાનું, કર્મની જમા બાકી છે એટલે એને આપણે મૂડી દેવા બાજુ લખશું. બરાબર. તો ચાલુ ખાતા ધર્મની ચાલુ ખાતાની બાકી, ધર્મની ચાલુ ખાતાની બાકી છે 31,500 અને કર્મની ચાલુ ખાતાની બાકી 3,000. બરાબર. એટલે હવે આપણે પાકા સરવૈયાનો ટોટલ કરશું. બંને બાજુનો સરવાળો સરખો આવવો ફરજિયાત છે. એટલે બંને બાજુનો સરવાળો આવે એટલે નીચે ડબલ અંડરલાઈન કરશું. તો ચાલો મૂડી દેવા બાજુનો સરવાળો કરીએ એટલે કેટલા આવે છે? 3,78,300. 3,78,300 જે જમા બાજુ ઉધાર બાજુ પણ એટલો જ આવતો હશે. બરાબર. આ આપણો દાખલો થયો સંપૂર્ણ. બરાબર. આમાં આ જ પ્રકારના દાખલા તમારા ટેક્સ્ટબુકમાં ઉદાહરણના પણ છે અને પ્રેક્ટિસના પણ છે. તમે લોકો પ્રેક્ટિસ કરી શકશો અને હું તમને હોમવર્ક પણ આપું છું જે તમને રેગ્યુલર કરવાનું. આ પ્રકારના દાખલા 11 માર્ક્સમાં પૂછાય છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને ઝડપ પણ આવશે અને આવડી પણ જશે. થેન્ક યુ.